હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો, ચેપ્ટર 1 ની આપણે ડિસ્કશન કરી રહ્યા હતા. એમાં આજે આપણે ખૂબ જ અગત્યનો એક ટોપિક ડિસ્કશન કરવો છે, જેનું નામ છે સંતુલનની શરત, કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ. એની ડિસ્કશન આપણે કરવી છે. એમાં સૌથી પહેલું આપણે ડિસ્કશન કરીએ કે બંને સમાન પ્રકારના વિદ્યુત ભારો હોય ત્યારે, ચાલો, બંને સમાન પ્રકારના વિદ્યુત ભારો હોય ત્યારે, એટલે કે બીજા શબ્દોમાં જો એને આપણે લખવું હોય તો એવું કહી શકીએ આપણે કે સજાતીય વિદ્યુત ભારો. કેવા વિદ્યુત ભારો? સજાતીય વિદ્યુત ભારો. ઓકે, ચાલો, હવે શું પ્રશ્ન છે એ પ્રશ્ન તમારી સામે રજૂ કરીશ, પછી તમને આખો ખ્યાલ આવશે કે સર શું કહેવા માંગે છે. ચાલો, આ પ્લસ ક્યુ એક વિદ્યુત ભાર છે, બધા બિંદુ વત જ લેવાના છે, અને એક વિદ્યુત ભાર છે પ્લસ 2q. ઓકે, આ બંનેને જોડતી રેખા પરના પ્રશ્ન એવો છે, સાંભળજો બરોબર. ચાલો, એ પ્રશ્ન હવે અહીં લખું છું કે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ કોઈ વિદ્યુત ભારને મૂકવામાં આવે તો તેના પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય થાય. રેડી? શૂન્ય થાય. અથવા આ જ પ્રશ્નને હજી આમ પણ રિપ્રેઝન્ટ કરી શકાય, અથવા તટસ્થ બિંદુ મેળવો. રેડી? આ પ્રશ્ન આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકે, બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં. અને એનું મેં થોડુંક વિવરણ છે ઉપલા પ્રશ્નમાં આપી દીધું તમને, કે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ કોઈ વિદ્યુત ભારને મૂકવામાં આવે તો તેના પર લાગતું પરિણામી વિદ્યુત બળ શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. એનો મિનિંગ એવો થયો કે આ પ્લસ ક્યુ અને આ પ્લસ 2q ને જોડતી આ રેખા છે, આ રેખા પરનું કઈ જગ્યાએ આપણને બિંદુ મળશે કે જે બિંદુ પર તમે કોઈ વિદ્યુત ભારને મૂકી દો, એ તમે અહીંયા મૂકો, એ તમે અહીંયા મૂકો, કે તમે અહીંયા મૂકો, એ તમારા ઉપર આખો આધાર છે. તો કોઈ એક જગ્યાએ તમે વિદ્યુત ભાર મૂકી દો તો એ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. આ આપણો એમ છે. તો હવે એવા કઈ કઈ જગ્યા શક્ય છે? આપણે આને નંબર આપી દઈએ, નંબર 1, અને આને આપી દઈએ નંબર 2, એટલે આને Q1 અને આપણે Q2 નામ દેશું. ચાલો, તો કેવી કઈ કઈ જગ્યા શક્ય છે? તો એક જગ્યા એવી શક્ય છે, પ્લસ Q થી શું આ ડાબી બાજુ મને ક્યાંય તટસ્થ બિંદુ મળી શકે, એટલે એ પોઈન્ટ ઉપર ક્યાંય તટસ્થ બિંદુ મળી શકે. પછી પ્લસ Q અને પ્લસ 2Q ની વચ્ચે મને ક્યાંય તટસ્થ બિંદુ મળી શકે, આ બી રિજિયન એટલે કે બી પ્રદેશ. એવી જ રીતે પ્લસ 2Q થી જમણી બાજુ એટલે સી બાજુ મને ક્યાંય તટસ્થ બિંદુ મળી શકે, આવો પ્રશ્ન છે આપણી પાસે. મતલબ કે પ્લસ Q ની લેફ્ટ સાઈડ એટલે એ પોઈન્ટ ઉપર ક્યાંય તટસ્થ બિંદુ શક્ય છે, અહીંયા કોઈ પણ જગ્યાએ શક્ય છે. એવી જ રીતે પ્લસ Q અને પ્લસ 2Q ની વચ્ચે આ જે બી પોઈન્ટ છે, શું ત્યાં તટસ્થ બિંદુ શક્ય છે? એવી જ રીતે શું આ સી બિંદુ, સી એટલે ક્યાં આવ્યું? પ્લસ 2Q થી આ જમણી બાજુના ક્યાંય વિસ્તારમાં તટસ્થ બિંદુ શક્ય છે? તો આપણને ખ્યાલ નથી, એટલે આપણે શું કરીએ તો કે આપણે ત્રણેય જગ્યાએ મૂકી દઈએ, અને ત્રણેય જગ્યાએ મૂકીને વિચારીએ કે શું અહીંયા 0 થાય એમ છે. તો જે જગ્યાએ 0 થશે એ જગ્યાએ આપણે ચર્ચા કરશું. બહુ સિમ્પલ, શોર્ટ એન્ડ સિમ્પલ આ વાત છે. રેડી? ચાલો, તો હવે શું કરું છું કે સપોઝ હું આ જગ્યાએ આ કેપિટલ Q પુટ કરું છું. ચાલો, એવી જ રીતે હું સપોઝ આ જગ્યાએ કેપિટલ Q પુટ કરું છું. મેં ક્યાં કેપિટલ Q મૂક્યો છે? પ્લસ Q અને પ્લસ 2Q ની વચ્ચે, મધ્યમાં નહીં, મધ્ય અને વચ્ચેના બંને વર્ડનો ફેર છે. હું એમ કહું કે 0 અને 10 ની વચ્ચે, 0 અને 10 ની વચ્ચે બધા નંબર આવે, 1 આવે, 2 આવે, 3 આવે, 1.1, 2.1, 2.2 બધું આવે. પણ હું એમ કહું 0 અને 10 ની મધ્યમાં તો 5 જ આવે. એટલે હું બોલું છું કે વચ્ચે મૂકેલો છે. એટલે એવું જરૂર નથી કે આ બંને વચ્ચેનું જે અંતર હોય એના અડધા અંતરે હોય, વચ્ચે મૂકેલો છે આપણે.
કેટલું ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ આપણને ખ્યાલ નથી, એટલે આ ધારી લઈ સપોઝ આ ડિસ્ટન્સ r છે. અને એવી જ રીતે આપણે ક્યાં મૂકીએ છીએ તો કે જમણી બાજુ આ બાજુના પોઈન્ટ ઉપર મૂકીએ છીએ. હવે 3 માંથી કઈ જગ્યાએ શૂન્ય થશે એ આપણે વિચારવાનું થશે. ચાલો એમાં પહેલો રિજિયન વિચારો, એટલે પહેલો પ્રદેશ વિચારો. પહેલો ચલો આ જગ્યાએ તમે કેપિટલ ક્યુ ને મૂકો તો શું આના ઉપર લાગતું બળ 0 થાય? પ્રશ્ન આપણને આવો થવો જોઈએ. તો આમો પ્રશ્ન તમને એમ થશે કે સર આ કેપિટલ ક્યુ કેવો મૂકવાનો, પોઝિટિવ મૂકવાનો કે નેગેટિવ મૂકવાનો? તો એ પ્રશ્નનો જવાબ તમને હું આપું કે એ પોઝિટિવ મૂકો કે નેગેટિવ મૂકો તમારે એની સાથે કોઈ નિસ્બત જ નથી. એનું કારણ તમને કહું, તમે અહીંયા સપોઝ એ બિંદુ મળે છે, કયું બિંદુ? તટસ્થ બિંદુ, એટલે કે ન્યુટ્રલ પોઈન્ટ, એટલે કે નલ પોઈન્ટ એમ પણ કહી શકાય. અહીંયા તમે સપોઝ તમને તટસ્થ બિંદુ મળે તો અહીંયા તમે પોઝિટિવ મૂકો તો એના ઉપર ફોર્સ 0 થવાનું છે, અને નેગેટિવ મૂકો તો એના ઉપર ફોર્સ 0 થવાનું છે. મતલબ કે પ્લસ ક્યુ મૂકો કે માઇનસ મૂકો કાંઈ ફેર પડતો નથી. ખાસ આ વસ્તુને મગજમાં રાખજો. તો ચાલો આપણે આગળ વધીએ. સપોઝ મેં અહીંયા આપણે શું લેશું? પ્લસ ક્યુ લેશું, કારણ કે પ્લસને સમજવું ઇઝી છે એઝ કમ્પેર ટુ નેગેટિવ. એટલે અહીંયા હું પ્લસ લઈ લઉં તો વિચારો આ પ્લસ ક્યુ પર કોણ હરી કરશે? સિમ્પલ છે, આ પ્લસ ક્યુ પર આ પ્લસ ક્યુ એટલે કે સ્મોલ પ્લસ ક્યુ અને પ્લસ 2 ક્યુ બંને આની હરી કરવાના છે સાહેબ. તો વિચારો આ જે કેપિટલ ક્યુ છે, આ કેપિટલ ક્યુ ને આ પ્લસ ક્યુ અને પ્લસ 2 ક્યુ શું કરશે? આ પ્લસ લીધેલો છે આપણે, એટલે આ પ્લસ ક્યુ અને આ પ્લસ 2 ક્યુ શું કરશે? સિમ્પલ છે, આ કેપિટલ ક્યુ ને ધક્કો મારશે. શું કામ ધક્કો મારે? આ પોઝિટિવ ને આ પોઝિટિવ, તો આના ઉપર ફોર્સ કોને એપ્લાય કરે? મેં તમને કઈ રીતના શીખવાડ્યું હતું? કોઈ પદાર્થ ઉપર લાગતો બળ જોઈએ છે, તમારે શું કરવાનું? એના ઉપર આંગળી મૂકી દો, એના ઉપર હરી કોણ કરશે? આ પ્લસ ક્યુ શું કરશે? ધક્કો મારશે. કઈ દિશામાં ધક્કો મારશે? યસ, એ આ દિશામાં ધક્કો મારશે. એટલે આ કોનું ફોર્સ થયું? F1 નું ફોર્સ થયું. એવી જ રીતે આ પ્લસ છે તો એને આ પ્લસ 2 ક્યુ શું કરશે? ધક્કો મારશે. કઈ બાજુ? તો કે આ દિશામાં ધક્કો મારશે, એટલે આ થયું તમારું F2. તો વિચારો બચ્ચા, આ F1 અને F2 ની જે દિશા છે બંને એક જ દિશામાં છે. તો વિચારો આ બંને એક જ દિશામાં છે તો આનો નેટ ફોર્સ કોઈ દી 0 ન થાય, એટલે આ 0 શક્ય નથી. સમજી શકો છો? તમને કોઈ એક જ દિશામાં કોઈ 5 ન્યૂટનથી ખેંચે છે, વળી પાછો કોઈ 3 ન્યૂટનથી ખેંચે, તો બંને વેક્ટર એક જ દિશામાં હોય તો એની પરિણામી અસર કોઈ દી શૂન્ય થાય નહીં. પરિણામી અસર 0 થવા માટે બંને એકબીજાથી વિરુદ્ધ દિશાના સદિશો હોવા જરૂરી છે. તો અહીંયા તમે જે ક્યુ મૂકેલો છે, આ ક્યુ ઉપર આ પ્લસ ક્યુ અને આ પ્લસ 2 ક્યુ બંને ધક્કો મારે છે, કારણ કે આને આપણે પોઝિટિવ ધારેલો છે. હવે આની જગ્યાએ તમે જો નેગેટિવ ધાર્યો તો શું થાત? આ પ્લસ ક્યુ એને ખેંચે તો આરે આ પ્લસ 2 ક્યુ એને ખેંચે. શું કામ? તો કે બે એકબીજાથી ઓપોઝિટ છે, તો પણ આ બંને ફોર્સ આ દિશામાં આવત તોય આ બંનેનો નેટ આન્સર 0 તો ન જ થાત. મતલબ કે તમે પ્લસ ક્યુ પુટ કરો કે માઇનસ ક્યુ પુટ કરો કાંઈ ફેર પડતો નથી, કારણ કે તમારે તો આફ્ટર ઓલ એનું પરિણામી બળ 0 કરવાનું છે. તો એ વસ્તુ અહીંયા સમજાણી કે અહીંયા 0 થાય એમ નથી. ચાલો એ જ વસ્તુ વિચારો, આ સી પોઈન્ટ ઉપર શું 0 થાય એમ છે? વિચારો. ચાલો તો આ સી પોઈન્ટ ઉપર શું થશે? આ પ્લસ ક્યુ ધક્કો મારશે અને આ પ્લસ 2 ક્યુ શું કરશે? ધક્કો મારશે. શું કામ? આ પ્લસ ક્યુ પર બળ કોણ લગાડવાના છે? જો ત્રણેય જગ્યાએ નથી મૂકવાના. આ તો મેં શું કર્યું? ત્રણેય જગ્યાએ ઉપર વિચાર્યા કઈ જગ્યાએ પોસિબલ થશે મૂકવાના, એટલે મેં શું કરી નાખ્યું? ત્રણેય જગ્યાએ મૂકી દો, પછી જે પોસિબિલિટી થશે એને રાખશું, બાકી બધે ઉડાડ નાખશું. એમાં પેલી ઉડી ગઈ કે આ જગ્યાએ કોઈ દી રહી શકે નહીં, એટલે એ જગ્યાએ પ્લસ ક્યુ કોઈ દી પોસિબલ નથી. ચલો હવે આ જગ્યાએ શક્ય છે તો અહીંયા આપણે આંગળી રાખી દો. આ પ્લસ ક્યુ પર કોણ કરશે? તો કે આ પ્લસ ક્યુ ધક્કો મારશે. એ જ રીતના પ્લસ 2 ક્યુ શું કરશે? ધક્કો મારશે. મતલબ F1 ની દિશા આ થશે અને સાથે F2 ની દિશા પણ આ થશે, તો આ પણ ફોર્સ કોઈ દી 0 થાય એમ નથી. ધીસ ઇઝ નોટ પોસિબલ ટુ બીકમ 0. તો હવે કઈ શક્યતા છે? સિમ્પલ, હવે શક્યતા એક જ વધી છે, બી પોઈન્ટ. રેડી? એનો મતલબ શું થશે? તો કે બી રિજિયનમાં શક્યતા દેખાય છે. ચાલો વિચારો, હવે અહીંયા પ્લસ મૂકો તો શું થાય? આ પ્લસ ને આ પ્લસ આમ ધક્કો મારે, હાલ તું મારાથી આગો જા. તો આ પ્લસ 2 ક્યુ આને કેમ ધક્કો મારે? આમ ધક્કો મારે, તું મારાથી આગો જા. મતલબ કે આના ઉપર પ્લસ ક્યુ ઉપર જે લાગતું પહેલાને લીધે લાગતું બળ F1 ની દિશા આ થશે અને આ પ્લસ 2 ક્યુ ની દિશા કઈ બાજુ થશે? તો કે આ થશે. તો જોવો અહીંયા બે એકબીજાથી ઓપોઝિટ ડિરેક્શનમાં સદિશ આવ્યા અને બંને એકબીજાથી ઓપોઝિટ સાઈડમાં સદિશ આવે તો શક્યતા છે કે શૂન્ય થઈ શકે. જેમ કે કોક તમને 5 થી આ બાજુ ખેંચતું હોય, કોક તમને 3 થી આ બાજુ ખેંચતું હોય, તો શૂન્ય થવાની શક્યતા છે, કારણ કે 5 - 3 2 થશે. એટલે તમે આની કિંમત થોડી ઘટાડો, આની કિંમત થોડીક વધારી દો, અને 5 માંથી 4 કરી નાખો અને 3 માંથી 4 કરી નાખો, તો શક્યતા છે કે સંતુલન થઈ શકે. યસ, એની આ વાત છે. તો હવે એ ખબર પડી કે યસ, બી રિજિયનમાં, બી રિજિયન એટલે કયો રિજિયન થયો? પ્લસ ક્યુ અને પ્લસ 2 ક્યુ ની વચ્ચે કોઈ વિદ્યુત ભારને મૂકવામાં આવે અને અહીંથી વિદ્યુત ભારનું સ્થાન તમે ચેન્જ કરો,
એવી રીતે ચેન્જ કરો કે જેથી કોઈ એક વધારે હોય તો થોડોક ઘટે અને કોઈ એક ઓછો હોય તો થોડોક વધે. એ એવી રીતે આવી જાય કે F1 અને F2 બંનેની કિંમત કેવી થઈ જાય, સરખી થઈ જાય. તો તમારો નેટ આન્સર કેટલો આવી જાય? 0 આવી જાય ને જે તમારે ફાઇન્ડ કરવાનું છે. સમજા શું કહેવા માંગુ છું? તો એ હવે ખબર પડી ગઈ કે સર બી રિજિયનમાં આ શક્યતા છે, પણ કેટલા અંતરે છે એ આપણને ખબર નથી. એટલે આપણે શું કરી નાખી તો કે અહીંથી સપોઝ પ્લસ ક્યુ થી કેટલા અંતરે છે? x જેટલા અંતરે આપણને આન્સર મળે છે કે જે x આપણે મેળવવાનું છે. તો +2q થી આ અંતર કેટલું થશે? આ અંતર થશે r - x થાય, કારણ કે ટોટલ r છે એમાંથી x તો r - x. ચાલો તો પહેલા એ વસ્તુ લખ નાખી કે a અને c પોઈન્ટ ઉપર તટસ્થ બિંદુ શક્ય નથી. ચલો જોજો, a અને c વિસ્તારમાં તટસ્થ બિંદુ શક્ય નથી, કારણ કે F1 અને F2 ની દિશા એક જ છે. રેડી? બંનેની દિશા એક જ છે એટલે શક્ય નથી. તો કઈ જગ્યાએ શક્ય થશે? બી વિસ્તારમાં તટસ્થ બિંદુ મળે. ચાલો તો કોના ઉપર લાગતું ફોર્સ 0 છે? પ્લસ ક્યુ ઉપર લાગતું ફોર્સ 0. ધારો કે x જેટલા અંતરે q પર લાગતું પરિણામી બળ 0 છે. ઓકે, તો શું થશે? ધેરફોર F1 ઇઝ ઇક્વલ ટુ F2. આ બેલેન્સિંગની વસ્તુ થઈ. મતલબ કે જેટલું F1 લાગે છે એટલું F2 લાગે છે. આ વસ્તુને તમને હું યાદ દેવડાવું તો તમે સપોઝ આવું કરતા હતા બચ્ચાઓ, જો તમને યાદ હોય તો અહીં m દળનો પદાર્થ હોય તો નીચે તરફ mg લાગે, ઉપર તરફ n લાગે. તો આને તમે શું કરતા હતા? સંતુલનની સ્થિતિમાં તમે આવું કરતા હતા કે n ને બેલેન્સ કરે છે mg. તો એ જ વસ્તુ આ થઈ. ફેર એટલો છે, આ બળ આમ છે એટલે એક આમ છે, એના બરાબર આ બાજુ. સિમ્પલ. આને તમે આમ પણ કરી શકો, બધું એક જ થાય. તમે આમ પણ કરી શકો n - mg, પરિણામી બળ કેટલું છે? 0. એટલે n - mg આમી ગયા એટલે n બરાબર mg. તો ડાયરેક્ટ કરો ને ભાઈ. ક્લિયર? ચાલો હવે તમારે ત્યાં શું મૂકવાની થશે? કિંમત જ મૂકવાની થશે. ડન? મૂકો કિંમત. ચાલો F1 મતલબ કે પેલા વડે આ q ઉપર લાગતું બળ, તો સિમ્પલ છે, એની વેલ્યુ શું થશે? k q અપોન x². એટલે શું થશે? k q ડિસ્ટન્સ કેટલું છે? x જેટલું, એટલે x² ઇઝ ઇક્વલ ટુ F2 ની કિંમત બોલો. ચાલો F2 એટલે કે આ બીજા વડે q ઉપર લાગતું બળ, તો k q 2q. ચાલો k q 2q અપોન ડિસ્ટન્સ થશે r - x². ક્લિયર? ચાલો હવે તમારે શું કરવાનું થશે? વ્યવહારે થતું કરો, x ને કરતા કરવાનું થશે. ચાલો q કટ, k કટ, આ q કટ, વધઘટ બોલો. 1/x² ઇઝ ઇક્વલ ટુ 2 r - x². હવે સમજવાની વાત એ છે કે અહીંથી તમે x ને કઈ રીતના સબ્જેક્ટ બનાવશો. તો તમે એક લોજિક એવું હાલે તમારું કે જે રૂટીન લોજિક હાલે, x² ને અહીંયા જવા દો અને r - x ને અહીંયા જવા દો. સાચા છો? ચાલો પછી તમે શું કરશો તો કે વર્ગની રીતે વિસ્તરણ કરશો, પછી વળી પાછો x ને સબ્જેક્ટ બનાવશો, વળી પાછો એમાં તમે ભાગ પાડવાની ટ્રાય કરશો, મતલબ કે અવયવ પાડશો. પછી ઓલી શ્રીધર આચાર્યની રીત -b ± √b² - 4ac/2a એ મેથડથી કરવા જશો એટલે બહુ લાંબા થઈ જાય, તમારો દાખલો પત્તા બહુ વાર લાગે. પણ લોજિક આખો બચ્ચાઓ, તમારે x જોઈએ છે, તમારે x² નથી જોતો. તો સિમ્પલ છે, તમારે x જોતો હોય તો x² નથી જોતો તો બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો. શું કામ મૂંઝાવ છો? મતલબ બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે શું થાય? 1/x ઇઝ ઇક્વલ ટુ આનું વર્ગમૂળ એટલે √2/r - x. સિમ્પલ. તો જો હવે ઈઝી પડે તો હવે ખાલી x ને જ કરતા કરવાનો રહે. અહીં તો ઓલો x² વાળું બનત, x વાળું બનત, પછી તમારો આન્સર આવતો તો બહુ લાંબા થાત આપણે. આ એક મગજ હાલવો જરૂરી છે કે તમારે સ્ક્વેર જોઈએ છે. ના, અમારે સ્ક્વેર નથી જોતો, અમારે તો ખાલી x જોઈએ છે. તો સિમ્પલ બંને બાજુ વર્ગમૂળ લઈ લો. ચાલો હવે તો તમારે જેમ કરવાનું છે એમ જ છે. આને અહીંયા જવા દો, આને અહીંયા જવા દો. એટલે r - x ઇઝ ઇક્વલ ટુ √2 × x. આ -x ને સામે ટ્રાન્સફર કરી દો તો શું થશે? ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ √2x + x. ક્લિયર? ચાલો વધી આગળ. હવે તો શું થશે જોજો બરોબર રીતે. ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ x ને કોમન કાઢી લ્યો,
√2 + 1 કરો x ને સબ્જેક્ટ r/√2 + 1 ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ, ચાલો એટલે પહેલો જવાબ તમારી સામે આવી ગયો r/√2 + 1. રેડી, આ પહેલો જવાબ આવ્યો. હવે અહીંથી સંતોષ માનવો નહીં. જો આવો જ જવાબ તમારી સામે રિપ્રેઝન્ટ કરે એવું જરૂરી નથી, હજી એક જવાબ બની શકે. એ જવાબ બનાવીને તમને પછી હું ચર્ચા કરું. કયો જવાબ બની શકે વિચારો. તમે એવું વિચારતા છો કે સર √2 ની જગ્યાએ 1.41, નહીં, એ તો હવે કોમન સેન્સની વાત છે, બની શકે, એની ચર્ચા નથી. પણ આની અનુબદ્ધ કરણી લ્યો. અનુબદ્ધ કરણીમાં ખબર પડે, યાદ કરો ધોરણ 10માં તમે અનુબદ્ધ કરણી વિશે ચર્ચા કરી લેશે. તો અનુબદ્ધ કરણી લ્યો તો અનુબદ્ધ કરણીની મદદથી ઘણો ઇઝી આન્સર આવી શકે. શું થાય? ગુણ્યા √2 - 1/√2 - 1. યાદ આવ્યું? ખાલી વચ્ચેનું નીચે એક પ્લસ વાળું પદ હોય તો માઇનસ વાળું પદ ઊંધું કરીને ગુણી નાખવાના. એને અનુબદ્ધ કરણી, અંશ અને છેદ બંનેને ગુણવાના. તો હવે શું આન્સર આવી શકે વિચારો? r × √2 - 1 ના છેદમાં a + b a - b. જોવો થયું સેટ. તો શું થાય? a² - b² એટલે √2 નો સ્ક્વેર -1 સ્ક્વેર r × √2 - 1, √2 નો સ્ક્વેર એટલે 2 -1 એટલે r × √2 - 1. This is the value of x, કે જે x ની કિંમત થઈ સાહેબ. x ઇઝ ઇક્વલ ટુ r × √2 - 1. તો તમને એમ થશે કે સર આ ખોટો આન્સર છે. નહીં, આ પણ સાચો છે ને આ પણ સાચો છે. તો ઘણીવાર એક્ઝામ્સમાં જે તમારી સામે રિપ્રેઝન્ટ કરે છે સમ, જે તમારી સામે સામો સમ મૂકે, તો એ સમમાં એ લોકો શું કરે, એના જે આન્સર છે આન્સર આ ટાઈપના આન્સર જનરલી સેટ કરે, આવા આન્સર સેટ ન કરે. અને એના ઓપ્શન પણ આવા આપેલા હોય એટલે છોકરાને શું લાગે કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. r/√2 - 1 પહેલો ઓપ્શન આવું હોય, બીજો ઓપ્શન આવું હોય, r × √2 - 1 પછી c કાંઈક હોય, d કાંઈક હોય. એટલે જનરલી શું લાગે, છોકરાઓ આ જગ્યા સુધી જવાબમાં પહોંચી જાય એટલે એને શું લાગે કે સર અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. શું પ્રિન્ટિંગ મિસ્ટેક છે? અહીંયા પ્લસ આવવો જોઈએ. પણ જરૂર નથી, આ પણ સાચો આન્સર જ છે. એટલે જોઈ લેવું કે તમારો જવાબ નથી આવતો, શું અનુબદ્ધ કરણીથી કાંઈક સેટિંગ થઈ શકે એમ છે. તો જો થાય એમ હોય તો કરવું, ન થાય એમ હોય તો નહીં કરવાનું. બહુ સિમ્પલ વાત છે. ડન? ક્લિયર? ચાલો વધીએ આગળ. હવે જુઓ એના પછી આ વસ્તુ મળી, તો મતલબ શું થયો? x ઇઝ ઇક્વલ ટુ r × √2 - 1, અને જોતા જ ખબર પડે છે √2 ની વેલ્યુ 1.41 થાય. આ -1 એટલે 1.41 - 1 0.41 r, 0.41 r એટલે 0.41 થયું બચ્ચા, 0.5 નથી થયું. 0.5 એટલે મતલબ એક્ઝેક્ટ સેન્ટર. એક્ઝેક્ટ સેન્ટર એટલે આ સેન્ટર થાય. 0.41 છે એટલે 0.41 એટલે ટુવર્ડ્સ પ્લસ છે, +q. તો +q બાજુ એનો નેટ આન્સર 0 આવ્યો. શું કામ +q બાજુ આવે? કારણ કે +q નો ચાર્જ ઓછો છે સાહેબ, તો ડિસ્ટન્સ એનું ઓછું જ રાખવું પડે. કારણ કે ચાર્જ ઓછો હોય તો છેદ ઘટાડવો પડે. અહીંયા +q નો ધક્કો કેવો હોય, મોટો હોય, તો એનાથી ડિસ્ટન્સ શું કરવું પડે? વધારવું પડે. રેડી? તો આ તમારો આન્સર થયો. બહુ સિમ્પલ વસ્તુ છે. તો શું આ તમે પહેલી વાર ભણો છો? ના, તમે પહેલી વાર નથી ભણતા. આ તમે ઓલરેડી એકવાર ભણી ગયા છો. તમને એમ લાગશે ક્યાં ભણ્યા? તમે ભણી ગયા ગુરુત્વાકર્ષણ નામનું ચેપ્ટર હતું. જો તમને યાદ હોય, ગુરુત્વાકર્ષણ નામનું ચેપ્ટર, એનો સ્વાધ્યાયનો 12મો દાખલો છે સાહેબ. પૃથ્વી પરથી એક અવકાશયાનને સીધું સૂર્ય તરફ ધકેલવામાં આવે છે, તો પૃથ્વી અને સૂર્યને જોડતી રેખા પરના કયા બિંદુએ એ અવકાશયાન ઉપર લાગતું પરિણામી બળ 0 થશે? તો ત્યાં તમે એ જ વસ્તુ કરી હતી, બેલેન્સિંગ જ કર્યું હતું. સૂર્ય અવકાશયાનને આ બાજુ ખેંચે પોતાની બાજુ, પૃથ્વી અવકાશયાનને પોતાની બાજુ ખેંચે. એક પોઈન્ટ એવું આવે કે જ્યાં બંને ઉપર બંનેનું ફોર્સ ઇક્વલ અને ઓપોઝિટ ડિરેક્શનમાં થાય. બહુ સિમ્પલ વાત છે સાહેબ, કરી શકાય. રેડી? ચલો આ પહેલો પ્રશ્ન થયો. એટલે તમારે શું વિચારવાનું છે, તમને હવે લાઈટ થઈ જવી જોઈએ કે બંને સમાન પ્રકારના જ્યારે વિદ્યુતભાર હશે, એટલે કે એક પોઝિટિવ ને એક બીજો પણ પોઝિટિવ અથવા બંને નેગેટિવ. સમાન પ્રકારનો મતલબ એ થાય કે એવું જરૂર નથી પોઝિટિવ લેવું, તમે -q -2q પણ લઈ શકો. ઇઝ ઇટ પોસિબલ એમ? તો માઇનસ બંને પ્રકારના હોય કે બંને પ્લસ છે, એટલે સમાન પ્રકારના વિદ્યુતભાર હોય તો તટસ્થ બિંદુ ક્યાં મળશે? બંનેની વચ્ચે મળશે. ક્યાં મળશે? બંનેની વચ્ચે. આ લાઇટ થવી જોઈએ ને આ વસ્તુ યાદ રહેવી જોઈએ. રેડી? કે જે વસ્તુ તમારે ખાસ અગત્યની છે ને ખાસ મગજમાં રહેવી જરૂરી છે. એટલે તમને ખબર પડી જવી જોઈએ કે સર 2 પ્લસ વિદ્યુતભાર આવ્યા તો તટસ્થ બિંદુ ક્યાં મળશે? આ બંનેની સેન્ટરમાં મળે. કારણ કે એમ વિચારી શકો આ બંને પ્લસ છે તો એક સેન્ટરમાં આમ ધક્કો મારે તો એક આમ ધક્કો મારે તો શક્યતા છે, અથવા આ ખેંચે તો આમ ખેંચે તો શક્યતા છે. ક્લિયર? ડન? ચાલો હવે બીજો પ્રશ્ન, જે આ પૂરો નથી થતો પ્રશ્ન જે આપણો ચાલુ જ છે. હવેનો બીજો પ્રશ્ન કે તમને એવું કહે
बराबर केवुं के एवुं के सपोज सांभळजो बराबर प्रश्न अहींया लखुं छुं के कैपिटल क्यू नी किंमत मेळवो के जेथी बाकीना बंने विद्युत भारों पर लागतुं परिणामी बळ शून्य थाय। सिंपल। कैपिटल क्यू नी किंमत मेळवो तमे के जेथी बाकीना बंने उपर लागतुं परिणामी बळ शून्य थाय। बहु सारो प्रश्न छे आ प्रश्न तो जी मोटा भागना स्टूडेंट्स सोल्व कर नाखे पण आमां तो प्योर लॉजिक वाळा खेलाड़ी होय ई ज सोल्व करी शके बाकी सोल्व न थाय। रेडी ने तमे बधा लॉजिक वाळा खेलाड़ी छो एवुं मने लागे छे। रेडी। तो कैपिटल क्यू नी किंमत मेळवो એટલે આ કેપિટલ ક્યુ શું હોવો જોઈએ કે જેથી આની કિંમતના લીધે બાકીના બંને એટલે આ બંને ઉપર લાગતું પરિણામી બળ 0 થવું જોઈએ। એટલે હવે તમારે કેપિટલ ક્યુ ની કિંમત ઉપર જવાનું છે। કેપિટલ ક્યુ નું સ્થાન તો ખબર પડી ગઈ કે ત્યાં તમે તટસ્થ બિંદુ રાખી દો એટલે તમને કામ પૂરું થઈ ગયું કે આ સ્થાને મૂકશો એટલે કેપિટલ ક્યુ ઉપર લાગતું પરિણામી બળ 0 થઈ જાય। હવે કેપિટલ ક્યુ પર લાગતા પરિણામી બળ તો 0 જ છે કારણ કે એ જગ્યાએ પડેલો છે। હવે આપણો પ્રશ્ન એ છે કે આ કેપિટલ ક્યુ કેવો ચૂઝ કરવો જોઈએ, કેવો પસંદ કરવો જોઈએ કે જેથી આ કેપિટલ ક્યુને લીધે આ બંને ઉપર લાગતું પણ પરિણામી બળ 0 થવું જોઈએ। મતલબ કે આ પ્લસ ક્યુ ઉપર પણ લાગતું પરિણામી બળ 0 ને આ પ્લસ 2 ક્યુ પર લાગતું પણ પરિણામી બળ 0। એટલે પહેલો પ્રશ્ન થશે કે યસ સર ચાલો હવે આપણી વસ્તુ વિચારીએ। તો પહેલો પ્રશ્ન થશે કે કેપિટલ ક્યુ કેવો હોવો જોઈએ, ગ્રેટર ધેન 0 હોવો જોઈએ, લેસ ધેન 0 હોવો જોઈએ। સિમ્પલ છે। मतलब કે કેપિટલ ક્યુ પોઝિટિવ હોવો જોઈએ કે નેગેટિવ હોવો જોઈએ વિચારીએ। ચાલો કેપિટલ ક્યુ પોઝિટિવ મૂકીને વિચારો શું તટસ્થ બિંદુ મળશે? તટસ્થ બિંદુ નહીં, ઓલા પ્લસ ક્યુ ને પ્લસ 2 ક્યુ પર લાગતું પરિણામી બળ 0 થાય। ચાલો કેપિટલ ક્યુ આપણે પોઝિટિવ લઈએ છીએ। ચાલો એ વસ્તુ અહીંયા હું ડ્રો કરું છું। પ્લસ ક્યુ પ્લસ 2 ક્યુ પ્લસ ક્યુ પ્લસ 2 ક્યુ આ બંનેની વચ્ચે ચલો અહીંયા કેપિટલ ક્યુ મૂકેલો છે, મેં પ્લસ મૂકેલો છે, હું માની લ્યો। તો શું અહીંયા હું પ્લસ મૂકું તો આ બંને ઉપર લાગતું પરિણામી બળ 0 થશે? ઉપાડો ચાલો એકાદાની ડિસ્કશન કરો। ચલો સપોઝ હું આ કેપિટલ ક્યુની ડિસ્કશન કરું, આ પ્લસ ક્યુની ચર્ચા કરું તો આ પ્લસ ક્યુ ઉપર લાગતું પરિણામી બળ 0 થાય। ચલો આ પણ પ્લસ છે વિચારીએ। ચાલો પ્લસ ક્યુ ઉપર હરી કોણ કરશે? સિમ્પલ છે, આના ઉપર કોણ હરી કરે તો કે આ ક્યુ અને આ 2 ક્યુ। चलो आ क्यू शू करशे? आ प्लस क्यू ने सिंपल जो धक्को मारशे शुं काम तो कि आ पॉजिटिव ने आ पॉजिटिव। हवे आने हूँ शू नाम आपी दऊं तो कि आने नाम आपी दऊं, आने 2 आप्यो तो ने आने आपणे 3 नाम आपी दई। चालो मतलब आ शू करशे समजो बरोबर रीते जे आपणे चर्चा करी रह्या छीए। ओके आ प्लस क्यू ने आ प्लस क्यू शू कर कैपिटल क्यू शू करशे? धक्को मारशे એટલે F3 ની દિશા આ થઈ કારણ કે બે સેમ ટાઈપ છે। ઓબ્વિયસ છે આ પ્લસ 2 ક્યુ તો આ ક્યુ ને શું કરતો હોય? ધક્કો જ મારતો હોય એટલે આ F2 ની પણ દિશા થઈ। જો બંને એક દિશામાં સદિશ છે તો નેટ ફોર્સ 0 ન થાય। આના પર તો થાય જ છે। એવી જ રીતે વિચારો કે આ પ્લસ 2 ક્યુ વિશે તમે ચર્ચા કરો તો આ પ્લસ 2 ક્યુ ઉપર કોણ હરી કરશે? આ પ્લસ ક્યુ અને આ પ્લસ ક્યુ હરી કરશે। આ પ્લસ ક્યુ શું કરશે? આ પ્લસ 2 ક્યુ ને ધક્કો મારશે। સિમ્પલ છે, બે પોઝિટિવ છે એટલે F3 ની દિશા થઈ અને આ 1 નંબર લીધો છે આપણે તો આ પ્લસ 2 ક્યુ પર આ પ્લસ ક્યુ શું કરશે? આમ ધક્કો મારશે। શું કામ? બે પોઝિટિવ છે। યસ અહીંયા પણ 0 નહીં થાય તો આપણે આને 0 નથી કરવાનું, એ તો 0 ઓલરેડી થઈ ગયો છે। આપણે તો આ બંને પર લાગતું ફોર્સ 0 કરવાનું છે। ઇટ મીન્સ કે જો ક્યુની કિંમત પોઝિટિવ હોય તો શક્યતા નથી। હવે એક જ પોસિબિલિટી વધી યસ કે ક્યુની કિંમત કેવી લેવી પડશે? નેગેટિવ લેવી પડશે। ચાલો તો શું થશે? અહીંયા લખવું પડશે કે શક્ય નથી તો ક્યુની કિંમત કેવી લેવી પડશે? ક્યુની કિંમત ઋણ લેવી પડશે। એટલે ક્યુ ઋણ હોય તો જ શક્ય છે, ક્યુ નેગેટિવ હશે તો જ પોસિબલ છે। ચાલો તો હવે નેગેટિવ છે હવે એ સમજાઈ ગયું। હવે ગોખવાનું નહીં આવું। કેટલાક લોકો ગોખી નાખે। શું ગોખી નાખે? સમાન પ્રકારના વિદ્યુતભાર હોય ત્યારે જે કેપિટલ ક્યુ છે એની વેલ્યુ કેવી હોવી જોઈએ? નેગેટિવ હોવી જોઈએ। એવું નહીં, વિચારવાનું। ચલો
તો માઇનસ હોય તો જ શક્ય છે, આપણે સમજી ગયા. હાલો હવે માઇનસની કિંમત કેટલી, હવે પ્રશ્ન આપણી સામે એ ઊભો છે. તો વિચારીએ, ચાલો જગ્યા જોશે મારે. ચાલો તો આપણે આ બધી વસ્તુ ઉડાડી નાખો. પહેલાં તમે આ પૂરું કરી નાખો, ચાલો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લ્યો અને મસ્ત રીતે તમે લખી નાખો બુકમાં સરસ રીતે. રેડી? ચાલો હવે આપણે થોડાક આગળ વધીએ. ચાલો તો હવે માઇનસ ક્યુ કેટલો હોવો જોઈએ, અહીંયા હું નથી દેખાડતો, ફરીથી અહીં રિપ્રેઝન્ટ કરી દઉં તમને. આ પ્લસ ક્યુ, આ ક્યુ માઇનસ છે અને આ પ્લસ 2q. ચાલો ડિસ્ટન્સ ખબર પડી ગઈ. આ એક્સ જેટલું ડિસ્ટન્સ, એક્સની કિંમત પણ હવે ખબર છે આપણને. ઓકે ચાલો તો ક્યુ માઇનસ હોય તો જ શક્ય છે, પણ હવે ક્યુની કિંમત ગોતવાની છે સાહેબ. ચાલો તો હવે ક્યુની કિંમત મેળવવા માટે આપણે શું કરવું પડશે? એકાદાના ઉપર લાગતું પરિણામી બળ 0 કરવું પડશે. કોના પર લાગતું પરિણામી બળ 0 કરશો એ કયો? ચાલો આ પ્લસ ક્યુ ઉપર કે આ પ્લસ 2q ઉપર? કારણ કે આ કેપિટલ ક્યુ ઉપર તો 0 જ છે, આના ઉપર પાછું 0 ન કરાય, કારણ કે આ તો હમકનો ઉડી જાય બે બાજુ. કારણ કે આ ક્યુ છે એ આના સૂત્રમાં આવશે ને આના સૂત્રમાં આવે, એટલે આ તો ઉડી જાય સામે. અને એ તો ઓલરેડી 0 જ છે, એટલે એના ઉપર ન મૂકવાની, એની તો ચર્ચા જ ન કરવાની થાય. એટલે આ પ્લસ ક્યુ કે આ પ્લસ 2q ઉપર મન થાય લઈ લો. ચાલો સપોઝ આ પ્લસ ક્યુ પર હું ચર્ચા કરું તો આ પ્લસ ક્યુ પર શું થશે? હવે માઇનસ છે અને આપણે 2 નંબર અને 3 નંબર, સોરી આને 3 આપ્યો હતો ને આને 2 આપ્યો હતો. તો ચલો આ પ્લસ ક્યુ પર આ 3 શું કરશે? ખેંચશે સાહેબ. શું કામ ખેંચે? યસ, ખબર પડવી જોઈએ, કારણ કે આ માઇનસ છે અને આ પ્લસ છે, એટલે આ પ્લસ ક્યુને હવે શું કરશે? આ ક્યુ ખેંચશે. પણ આ પ્લસ 2q તો શું કરશે? ધક્કો જ મારશે. યસ, હવે શક્યતા દેખાય છે કે F2 બરાબર શું થાય? F3 થઈ જાય. સિમ્પલ વાત છે. ક્લિયર? ડન. ચાલો તો હવે શું કરીએ આપણે કે પ્લસ ક્યુ પર લાગતું પરિણામી બળ 0 છે, પર લાગતું પરિણામી વિદ્યુત બળ 0 છે. ક્લિયર? પ્લસ ક્યુ પર લાગતું પરિણામી બળ 0 છે. ધેરફોર F2 ઇઝ ઇક્વલ ટુ F3. વેક્ટર દેવાની જરૂરિયાત નથી, કારણ કે બેલેન્સિંગ કરી દીધા આપણે. F2 ઇઝ ઇક્વલ ટુ F3. ચાલો હવે F2 ઇઝ ઇક્વલ ટુ F3. F2 ની કિંમત શું થશે? યસ, બીજા દ્વારા આના ઉપર લાગતું બળ. ચલો બોલો શું થશે? કે Q 2Q, ડિસ્ટન્સ કેટલું? ટોટલ R, એટલે R² ઇઝ ઇક્વલ ટુ F3. ત્રીજા દ્વારા આના પર લાગતું બળ, તો આ બે વચ્ચે સંબંધ કે Q, કેપિટલ Q અપોન કેટલું થશે? x². કે Q કટ, રિમેનિંગ બોલો 2Q ના છેદમાં R². 2Q ના છેદમાં R² ઇઝ ઇક્વલ ટુ Q બાય x². તમારે Q જોઈએ છે, કરો Q ને કરતા 2Q R² ના છેદમાં x². સોરી મિસ્ટેક મારી, હા છે, શું છે? 2Q x² ના છેદમાં R². ચલો 2Q, x ની કિંમત કેટલી છે? આ મળી હતી આપણને, R ઇન્ટુ √2 - 1 હમણાં આપણે કરી. લખી દો અહીંયા, x ઇઝ ઇક્વલ ટુ હતા R ઇન્ટુ √2 - 1. ચાલો તો ને મૂકી દો, શું થશે? R ઇન્ટુ √2 - 1 નો સ્ક્વેર અપોન R². ચલો એના પછીનું સ્ટેપ 2Q R² √2 - 1 નો સ્ક્વેર અપોન R². R² કેન્સલ, વધઘટ બોલો. ચાલો ધેરફોર Q ઇઝ ઇક્વલ ટુ 2Q √2 - 1 નો સ્ક્વેર. ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ Q. ચલો અહીંથી જેવી આ કિંમત આવી તમે હરખાઈ ગયા છો. યસ, મારો આન્સર સાચો, મારો આન્સર સાચો. પણ આન્સર સાચો નથી. આ ઓપ્શનમાં પડ્યો જશે ને તરત લલચાઈ જશો તમે. નથી એનું કારણ એ છે જે હવે હું લખું છું કે કેપિટલ Q ઋણ છે. આ તો ધન આવી કિંમત સાહેબ. કેપિટલ Q કેવો છે? ઋણ છે. એટલે શું થશે? ધેરફોર Q ઇઝ ઇક્વલ ટુ, સાચો આન્સર થશે -2Q √2 - 1.
मतलब કે કિંમત એ જ રહેશે, કિંમતમાં હું ના પાડતો જ નથી, કિંમત એ જ થાય. પણ જે વિચારવાની વાત તમને કહેવા માંગુ છું એ કે આ ક્યુ માઇનસ છે તો એ માઇનસ લખવા પડે, આ તો પ્લસ છે તો નો ચાલે સાહેબ. ક્લિયર? આ વસ્તુની ખાસ તમારે ધ્યાન રાખવું પડશે, આ વસ્તુની ખાસ નોંધ રાખવી પડશે, કારણ કે આમાં સૌથી મોટી મિસ્ટેક થવાની શક્યતા આ જગ્યા જ છે. એટલે પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે કેપિટલ ક્યુ પોઝિટિવ હશે કે નેગેટિવ હશે, એ સમજાઈ જાય પછી એની કિંમત ને ગોતતા આવડવી જોઈએ સાહેબ. ડન? રેડી? ચાલો. તો આ આપણે જે પેલું ભણ્યા કે જ્યારે બંને સમાન પ્રકારના વિદ્યુત ભારો હોય ત્યારે શું થાય એ આપણે સમજ્યા. હવે આપણે સમજવું છે કે બંને સમાન પ્રકારના વિદ્યુત ભાર ન હોય, મતલબ કે વિજાતીય વિદ્યુત ભાર હોય તો અહીંયા તો પ્લસ ક્યુ અને પ્લસ 2q હતો, તો પ્લસ ક્યુ અને પ્લસ 2q ની વચ્ચે તટસ્થ બિંદુ મળતું હતું તમને. પણ હવે એની જગ્યાએ એક પ્લસ છે ને બીજો માઇનસ હોય તો શું કરવાનું? મતલબ કે વિજાતીય વિદ્યુત ભાર હોય તો તટસ્થ બિંદુ ક્યાં મળે? મતલબ કે પ્રશ્ન મારો આ જ રહેશે, પણ આ પ્રકાર ખાલી બદલી જશે. એટલે હવે હું ફરીથી આખી વસ્તુ રિપ્રેઝન્ટ કરું છું, પણ હવે આપણી સ્પીડ આવી જશે, કારણ કે હવે તમને કેટલીક વસ્તુ સમજાઈ ગઈ છે. ચાલો, આ બધું લખવાનું હતું, લખી નાખજો ભાઈ. સમની બધું કરાવવું લખી જ નાખવાનું. અહીંયા ખાલી ન કરી નાખું અને અહીંયા ખાલી વી કરી નાખું. ચાલો આ જવા દઈએ હવે, કારણ કે આખી ફિગર ફરીથી ડ્રો કરવાની થશે. પ્રશ્ન એ જ છે, એટલે પ્રશ્નને આપણે ઉડાડવો નથી, તો એ થોડુંક ઉડ્યું, કાંઈ વાંધો નહીં. ચાલો, નંબર 2, બંને સમાન પ્રકારના વિદ્યુત ભારો ન હોય ત્યારે, અને અહીંયા કેવો વિદ્યુત ભાર છે? વિજાતીય વિદ્યુત ભારો માટે. ઓકે, એટલે આવું થયું. ચલો, સપોઝ આ માઇનસ ક્યુ છે અને આ પ્લસ 2q છે. ખાલી 2q લખ્યા એટલે પ્લસ સમજવાના. ચાલો, હવે કોપી પ્રશ્ન છે, પ્રશ્ન આ જ છે જે નીચે લખેલો એ જ પ્રશ્ન છે. ડિસ્ટન્સ એનું r છે, બંને વચ્ચેનું અંતર r. તો બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ, આ માઇનસ ક્યુ છે અને આ પ્લસ 2q છે, જોડતા રેખા પરના કયા બિંદુએ તટસ્થ બિંદુ મળશે? કોપી પાછા a, b અને c, 1 નંબર 2 નંબર. ચાલો, તો પહેલા આપણને જે લલચાવશે એ કયો ભાગ? યસ, સેન્ટરનો પાર્ટ, કારણ કે આપણને સેન્ટરના પાર્ટે તટસ્થ બિંદુ મળ્યું હતું. ચાલો, હવે વિચારો કે સેન્ટરના પાર્ટે તટસ્થ બિંદુ આપણને મળે એમ છે? વિચારો જોઈએ. ચાલો મૂકીએ, સિમ્પલ, ત્યાં આપણે ક્યુ મૂકી દઈએ. ચાલો, અહીંયા ક્યુ મૂકું તો સેન્ટરના પાર્ટે તટસ્થ બિંદુ મળશે. ચાલો, આ ક્યુ ઉપર હરી કોણ કરશે? આ પ્લસ 2q ના માઇનસ ક્યુ. પ્લસ 2q શું કરશે? આને ધક્કો મારશે, અને માઇનસ ક્યુ શું કરશે? ખેંચશે. શું કામ? આને આપણે પોઝિટિવ ધાર્યો છે, તો આ પ્લસ 2q આને ધક્કો મારે અને માઇનસ ખેંચે, તો બંને એક જ દિશાના સદિશ છે, કોઈ દી ઝીરો ન થાય. યસ, એનો મતલબ કે જ્યારે વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો હોય ત્યારે તટસ્થ બિંદુ બંનેની વચ્ચે નહીં મળે સાહેબ. એટલે હવે સમજી ગયા, કોઈ એક સાઈડ જ મળશે, કાં તો એ સાઈડ મળશે કાં સી સાઈડ મળશે. એટલે પહેલી વસ્તુ એ જ પોઈન્ટ લખી નાખીએ કે વિજાતીય વિદ્યુત ભારો હોય ત્યારે તટસ્થ બિંદુ બંનેની વચ્ચે ન મળે, તટસ્થ બિંદુ બંનેની વચ્ચે નહીં મળે. ચાલો, તો હવે ક્યાં શક્યતા છે? યસ, પહેલી શક્યતા અહીંયા વિચારી. ચલો, અહીંયા હું ક્યુ મૂકું, અને બીજી શક્યતા અહીંયા વિચારી, અહીંયા હું ક્યુ મૂકું. શું થશે? ચાલો, હવે આ જગ્યાએ કેપિટલ ક્યુ મેં મૂક્યો છે, તો સિમ્પલ આના ઉપર હવે ફોર્સ વિચારો. આ પ્લસ 2q શું કરશે? આને ધક્કો મારશે, આ માઇનસ ક્યુ એને ખેંચશે. યસ, 0 થવાની શક્યતા છે. ચલો, એટલે આ જગ્યાએ 0 થવાની શક્યતા દેખાઈ રહી છે. ચલો, આ ક્યુ ઉપર વિચારો. આ પ્લસ ક્યુ પર આ માઇનસ ક્યુ ખેંચશે, પણ આ પ્લસ 2q શું કરશે? તો કે ધક્કો મારશે. અહીંયા 0 થવાની શક્યતા દેખાઈ રહી છે. તો બબે જગ્યાએ શક્યતા દેખાઈ રહી છે, પણ હવે થોડુંક લોજિકલી વિચારો, થોડુંક તમારા મગજને કષ્ટ આપીને વિચારો કે આ બેમાંથી કઈ જગ્યાએ શક્યતા પૂરેપૂરી છે, અથવા કઈ જગ્યાએ શક્યતા છે કે ત્યાં આન્સર 0 મળી શકે. બે જગ્યાએ આપણે વિચારીએ, થોડુંક મગજ આખો બચાવો. શું આ જગ્યાએ આન્સર 0 મળે? ન મળે. એનું કારણ તમને સમજાવું. જુઓ,
કે આ પ્લસ 2q નો ચાર્જ વધારે, એક તો એની કિંમત વધારે અને ડિસ્ટન્સ ઓછું. બચાવ એનો મતલબ કે આ તમે જે પ્લસ ક્યુ છે એ આ પ્લસ 2q ની તમે નજીક લઈ આવ્યા છો. તો નજીક લઈ આવ્યા છો એટલે આ પ્લસ 2q નો ધક્કો બહુ મોટો હોય. બચાવ કોની કમ્પેરિઝનમાં માઇનસ ક્યુ, કારણ કે માઇનસ ક્યુ છે એ ખેંચશે નો ડાઉટ, પણ વિચારો માઇનસ ક્યુની જે કિંમત છે એ પ્લસ 2q કરતાં ઓછી છે. કઈ રીતે ઓછી છે? મેથ્સની દ્રષ્ટિએ ઓછી છે એવું નથી કહેતો હું, મેથ્સના સંદર્ભમાં ઓછી છે એવું નથી કહેતો હું, એને કિંમતના સંદર્ભમાં કહું છું. કિંમત બરાબર, માઇનસ ક્યુ કિંમત ક્યુ જ થાય બરાબર, એની કિંમત ક્યુ જ કહેવાય, પણ એ પ્રકાર માઇનસ વિરુદ્ધ છે એટલે આપણે માઇનસ કહીએ છીએ. સમજો હું આવું કહેવા માગું છું, આ માઇનસ 2q અને અહીંયા પ્લસ ક્યુ હોય તો મોટો વિદ્યુતભાર કોણ કહેવાય? પ્લસ ક્યુ નો કહેવાય, માઇનસ 2q જ કહેવાય. સમજી ગયા? કારણ કે મૂલ્ય તો 2q થયું અને આનું ખાલી મૂલ્ય q થયું. આ સમજવાની વાત છે. તો એ જ હું વસ્તુ તમને સમજાવવા માંગુ છું કે અહીંયા પ્લસ 2q ની કિંમત વધારે છે, કારણ કે આ પ્લસ 2q અને આ ખાલી q. તો પ્લસ 2q થી નજીક છે પાછો, એની કિંમત વધારે છે, તો પ્લસ 2q ધક્કો બહુ મોટો મારે બેટા. એટલે આ ફોર્સની વેલ્યુ બહુ હાઈ થાય. આ ફોર્સ એટલે કયો છે? F2. આ F2 ની કિંમત બહુ હાઈ થાય અને માઇનસ ક્યુ છે એ આ પ્લસ ક્યુને શું કરે? તો કે ખેંચે, પણ માઇનસ ક્યુથી ડિસ્ટન્સ એક તો વધારે છે, એક તો આની તાકાત ઓછી, એની સામે આ ડિસ્ટન્સ એ વધારે, એટલે આ વેક્ટર હંમેશા નાનો જ રહીએ આ સંદર્ભમાં, આ બાજુ. સમજો એના કારણોસર આ F2 ની જે કિંમત છે, F2 અને આ F1 બંને સમાન નથી, સમાન થવાની કોઈ શક્યતા જ નથી, કારણ કે F2 બહુ મોટો રહેશે, હંમેશા F2 મોટો રહે. તમને થશે કે સર આ વેક્ટરને મારે મોટો કરવો છે તો મારે શું કરવું પડે? ડિસ્ટન્સ ઘટાડવું પડે. આ ડિસ્ટન્સ જેવું ઘટાડો તો આ વેક્ટર તો બહુ મોટો થાય, એટલે શક્યતા જ નથી કાંઈ થાય. તો હવે કઈ શક્યતા વધી? એક જ શક્યતા વધી કે એ સાઈડ. યસ, એ સાઈડ શું કામ શક્ય છે વિચારો? તો કે એ સાઈડ આ પ્લસ છે તો પ્લસ 2q આને ધક્કો મારશે એટલે F2 ની દિશા આ થઈ તો અરે F1 ખેંચતો પણ હશે ને. તો પ્લસ 2q ની તાકાત વધારે હતી તો સામે ડિસ્ટન્સ વધી ગયો એટલે આ વેક્ટર અને આ વેક્ટર એકબીજાની ઇફેક્ટને ઝીરો કરી શકે. તો આ જગ્યાએ શક્યતા છે કે F2 અને F1 બંને કેવા થઈ શકે? સમાન થઈ શકે. તો મતલબ હવે યાદ રાખવાનું છે સાહેબ કે જ્યારે બંને વિજાતીય વિદ્યુત ભારો હોય તો વિજાતીય વિદ્યુત ભારો વખતે તટસ્થ બિંદુ કઈ બાજુ મળશે? બંને વચ્ચે નહીં મળે, પણ કઈ બાજુ મળશે? જે વિદ્યુત ભારની કિંમત ઓછી હોય એ સાઈડ મળશે. કિંમત બોલું છું, માઇનસ નથી બોલતો. જે વિદ્યુત ભારની કિંમત ઓછી હોય એ સાઈડ મળશે. અહીંયા કિંમત કોની ઓછી છે? Q ની, તો એ બાજુ તમને મળશે. ચાલો, તો હવે એ કિંમત કેટલી છે હવે આપણે ગોતવાનું છે. બસ સિમ્પલ. હવે આખો હવે તો ઓના જેવો જ સમ થઈ ગયો. ચાલો શું થશે? તો પહેલા એક પોઈન્ટ લખી દઉં. બંને વિજાતીય વિદ્યુત ભારો હોય ત્યારે તટસ્થ બિંદુ સૌથી નાના વિદ્યુત ભારનું મૂલ્ય ધરાવતા વિદ્યુત ભાર તરફ હોય. રેડી? ચાલો, હવે એ કેટલું અંતર છે નથી ખબર. ચાલો તો એ અંતર આપણે લઈ લઈએ. એ અંતર આપણે લઈ લઈએ. કેટલું અંતર છે? ધારો કે એ અંતર x જેટલું છે. કોપી ઓમાં કર્યું હતું એ રીતે જ. ચાલો, તો એ વિસ્તાર પાસે તટસ્થ બિંદુ મળે તો એ તટસ્થ બિંદુની કિંમત કેટલી થશે? ચાલો સિમ્પલ. તો F1 ઇઝ ઇક્વલ ટુ F2. ચાલો, ધેરફોર F1 ની વેલ્યુ શું થશે? F1 એટલે પેલો શું કરશે? હાલો, આ જગ્યાએ શક્ય નથી ને, ઉડાડ નાખો. આ જગ્યાએ શક્ય નથી, ઉડાડ નાખો. ચાલો, તો પેલો શું કરશે? ખેંચશે. તો ચાલો શું થશે? વેલ્યુ બોલો. કે Q ડિસ્ટન્સ x² ઇઝ ઇક્વલ ટુ F2 પ્લસ 2Q અને શું કરશે? ધક્કો મારશે. ચલો જોજો બરોબર. ડિસ્ટન્સ કેટલું થશે એમાં ધ્યાન રાખજો. કે Q 2Q ડિસ્ટન્સ થશે, આનું ડિસ્ટન્સ r પ્લસ x. ચાલો જોજો, એટલે અહીંયા આવશે r પ્લસ x ધી હોલ સ્ક્વેર.
ચાલો વધી આગળ કે કટ ક્યુ કટ આ ક્યુ કટ વધઘટ જોવો 1/x² ઇઝ ઇક્વલ ટુ 2/r પ્લસ એક્સ ધી હોલ સ્ક્વેર. ઓકે ચાલો હવે આપણે ખાલી એક્સ જોઈએ છે. ચાલો તો એ શું કરવું પડશે? બંને બાજુ મારે વર્ગમૂળ લેવા પડશે. લઈ લો વર્ગમૂળ. ચાલો √2/r પ્લસ એક્સ. ચાલો સમ ઇઝી બની ગયો છે. થોડાક સ્ટેપ હું ઝડપી કરું છું. r પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ એક્સ. r ઇઝ ઇક્વલ ટુ ચાલો શું થશે જોજો બરોબર રીતે. એક્સને શું કરવું પડશે? આ બાજુ ઠેકાડી દો. √2x માઇનસ એક્સ √2 માઇનસ 1. તો આ પહેલો આન્સર r/√2 માઇનસ 1. ચાલો હવે શું જોઈએ છે? આ પણ આન્સર સાચો છે. હજી કરણી થઈ શકે ને? √2 પ્લસ 1 વડે ગુણી √2 પ્લસ 1 વડે ભાગી નાખો. ચાલો એક્સ r ઇન્ટુ √2 પ્લસ 1. √2 માઇનસ 1 ને √2 પ્લસ 1 શું થશે? √2 નો સ્ક્વેર એટલે 2 માઇનસ 1 1. તો પહેલો આન્સર r ઇન્ટુ √2 પ્લસ 1. ક્લિયર? બહુ સિમ્પલ એવો સમ છે. r ઇન્ટુ √2 પ્લસ 1. તો આ બધી વસ્તુ થોડીક ધ્યાન રાખવી પડશે પરફેક્ટ રીતે. ચાલો હવે પાછો ઓલો પ્રશ્ન તો છે જ. કેપિટલ ક્યુની કિંમત કેપિટલ ક્યુની કિંમત મેળવો કે આ કિંમત શું થશે. ચાલો તો કેપિટલ ક્યુની કિંમત પાછો પ્રશ્ન એ થશે કે ક્યુ પોઝિટિવ વિચારીએ. ક્યુ પોઝિટિવ. ચાલો ક્યુ પોઝિટિવ વિચારું તો શું તટસ્થ બિંદુ ક્યુ પોઝિટિવ વિચારી કે જેથી બાકીના બંને ઉપર ફોર્સ 0 થવો જોઈએ. ચાલો વિચારો. આ માઇનસ ક્યુ, આ પ્લસ 2 ક્યુ. ચાલો ઓલો ક્યુ ક્યાં છે? અહીંયા છે. ક્યુ પોઝિટિવ વિચારો શું આના ઉપરનું ફોર્સ 0 થાય? આંકો દો મગજ. ચાલો ચાલો ક્યુ પોઝિટિવ વિચારો. એટલે આ ક્યુ પોઝિટિવ લઉં છું તો આ માઇનસ ક્યુ ને આ પ્લસ ક્યુ શું કરશે? ખેંચશે. યસ. અને આ પ્લસ 2 ક્યુ શું કરશે? તો કે એ પણ ખેંચશે. હા શક્યતા છે જુઓ. મતલબ કે ક્યુ પોઝિટિવ હોઈ શકે. રેડી? ચાલો હવે આ માઇનસ ક્યુ પર પ્લસ ક્યુ શું કરતો હતો? ખેંચાણ બળ લગાડતો હતો. અને આ પ્લસ 2 ક્યુ આ માઇનસ ક્યુને શું કરે? તો કે એ પણ ખેંચે. કારણ કે આના ઉપર લાગતું પરિણામી બળ 0 કરવાનું છે ને તમારે હવે. એટલે આ માઇનસ ક્યુને આ પ્લસ ક્યુ ખેંચે, આ પ્લસ 2 ક્યુ આમ ખેંચે. યસ અહીંયા 0 થવાની શક્યતા છે. એવી જ રીતે આના ઉપર વિચારો. પ્લસ 2 ક્યુ ઉપર પ્લસ 2 ક્યુને શું કરશે? આ પ્લસ ક્યુ ધક્કો મારશે તો આ માઇનસ ક્યુ સામે ખેંચે ને શક્યતા છે 0 થાય. યસ. તો એનો મતલબ અહીંયા ક્યુની કિંમત પોઝિટિવ લેવી પડે. એટલે હવે ગોખવાનું નહીં, પાછું ગોખતા નહીં. જો સાંભળજો શું ગોખવાનું કે તટસ્થ બિંદુ કેવું લેવું પડે? તો કે પોઝિટિવ જ લેવું પડે. મીન્સ કે કેપિટલ ક્યુની વેલ્યુ પોઝિટિવ જ લેવું પડે. એવું ગોખવાનું નહીં. એ શક્યતા છે. હવે સપોઝ ઘણીવાર નેગેટિવ પણ આવે. એવું જરૂરી નથી કે હંમેશા એ પોઝિટિવ જ આવે. ડિપેન્ડ કરે છે ને કઈ વેલ્યુ છે, કઈ રીતના તમે કન્સિડર કરો છો એના ઉપર બધું આધાર રાખતો હોય. એટલે ગોખશો તો મૈરા વિચારવાનું. જેમાં અહીંયા કેમ સેટ થઈ ગયું? યસ કે પોઝિટિવ છે તો શક્ય છે. અહીંયા મેં શું વિચાર્યું કે પોઝિટિવ મૂકું તો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચે શું થાય? શું 0 થઈ શકે? યસ. માઇનસ ક્યુ ઉપર આ પોઝિટિવ ખેંચશે તો આ પ્લસ 2 ક્યુ આ બાજુ ખેંચશે, નેટ 0 થશે. એમાં પ્લસ 2 ક્યુ ઉપર આ પોઝિટિવ શું કરશે? તો કે ધક્કો મારશે ને ઓલો ખેંચશે તો શક્યતા છે 0 થાય. ચાલો હવે આપણે આ ક્યુની કિંમત મેળવીએ. કેટલું ડિસ્ટન્સ છે? એક્સ જેટલું ડિસ્ટન્સ છે ને એક્સની કિંમત પણ છે આપણી પાસે. ચાલો તો હવે કોના ઉપર 0 લઈએ? હવે આ બાજુ આ વખતે આના ઉપર 0 લઈએ. ચાલો પ્લસ 2 ક્યુ પર લાગતું પરિણામી બળ 0 છે. ચાલો તો પ્લસ 2 ક્યુ પર લાગતું પરિણામી બળ 0 થાય તો આને આપણે શું આપી દઈએ? 3. અને આને આપીએ તો નંબર 1. ચાલો F1 શું કરશે? ખેંચશે એટલે F1 અને 3 શું કરશે? ધક્કો મારશે. ચાલો એટલે F1 ઇઝ ઇક્વલ ટુ F3. ચાલો F1 ની વેલ્યુ શું થશે બોલો? F1 એટલે પહેલાને લીધે. ચાલો આ બે વચ્ચે લાગતું બળ કે ક્યુ 2Q અપોન ડિસ્ટન્સ શું થશે? ડિસ્ટન્સ થશે R² ઇઝ ઇક્વલ ટુ F3. ચાલો ત્રીજાને લીધે બોલો કે
2q कैपिटल Q अपॉन R प्लस एक्सનો સ્ક્વેર. ચાલો કે ક્યુ કટ બગો કટ 1/r² ઇઝ ઇક્વલ ટુ Q अपॉन R પ્લસ એક્સનો સ્ક્વેર. કરો Q ને સબ્જેક્ટ R પ્લસ એક્સનો સ્ક્વેર अपॉन R². R પ્લસ એક્સની કિંમત કેટલી છે? એક્સની કિંમત આ રહી, મૂકી દો R √2 + 1 નો સ્ક્વેર, આવી રીતે લખી જુઓ. રેડી? R પ્લસ એક્સની કિંમત આ રહી, નો સ્ક્વેર अपॉन R². અહીંથી R ને કોમન કાઢી લો એટલે સ્ક્વેર સાથે નીકળશે એટલે R². 1 પ્લસ √2 + 1 નો સ્ક્વેર अपॉन R². R² કેન્સલ, 1 + 1 એટલે 2 + √2 નો સ્ક્વેર. એ ભાઈ કેપિટલ Q ક્યાં ગયો? એ યસ, આ Q વધ્યો ને, જુઓ આ Q, યસ આ Q. રેડી? હવે આનું પછી સાદું રૂપ દઈ દેવાનું. ચલો હવે પાછું વિચારો જોઈ કે શું આ કેપિટલ Q ની કિંમત નેગેટિવ છે? નહીં, પોઝિટિવ જ છે. તો પોઝિટિવ જ રાખો. બહુ સિમ્પલ વસ્તુ છે, આ તમારો આન્સર થઈ ડન. તો આવી રીતે વિચારવું પડશે. હોમવર્કમાં હું તમને જવાબ નથી દેવાનો, પણ હોમવર્કમાં તમારે મને કરીને દેવાના છે કે એક પ્લસ Q છે, એક બીજો પણ પ્લસ Q છે, તો આ બંનેને જોડતી રેખા પરના કયા બિંદુએ તટસ્થ બિંદુ મળે, એટલે તટસ્થ બિંદુ મેળવવાનું છે અને સાથે સાથે Qની કિંમત પણ મેળવવાની છે. આ પહેલો હોમવર્કમાં. ચાલો બીજો અહીંયા જુઓ. આ પ્લસ Q અને -2Q ઊંધો સમ કરી નાખો. પ્લસ Q ને -2Q આ બંને માટે તટસ્થ બિંદુ અને Qની કિંમત પણ મેળવવાની છે. રેડી? મળીએ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સી યા, ફિર મિલેંગે ચલતે ચલતે.